ને આપણા ચકરી ભજીયા તૈયાર થઈ ગયા છે દોસ્તો। આજે રવિવારનો સમય છે અને અત્યારે 5 વાગ્યાના સમથિંગ ટાઈમ થયો છે અને નાસ્તો કરવાનું ઈચ્છા થઈ છે અને બધા મિત્રને પૂછ્યું કે શું નાસ્તો કરવો, તો એ લોકોનું એવું કેવું છે કે આપણે કંઈક ઘરે જ બનાવીએ। તો આપણે જોઈએ આજે દોસ્તારો શું બનાવીને આપણને ખવડાવે છે। કાંદા કટિંગ કરી લીધા અને હવે એની ઝીણી ઝીણી કરી અને આપણે નાની રીંગું બનાવી દેશું। વિશાલભાઈને બહુ હરખ હતો, હવે એ કાંદાની રીંગું નોખી પાડવા માંડ્યા છે, જોઈએ એ કેવી પાડે છે। પ્યોર સિંગ તેલ ભાઈ હવે રાહુલભાઈ બટાટાની ચિપ્સ પાડવાની શરૂઆત કરી દીધી છે। થોડીક વારમાં જ હવે બટાટા પૂરી બનવાની ચાલુ થઈ જશે। ઝડપથી તો કર ને એમાં લાગે આવી રીતનું સાથે જો આવી રીતના આમાં જાય ને કોઈ દિક્કત નહીં। ચકરી પડે ને એટલી વારમાં આપણે આ ચણાના લોટને ડોઈ નાખીએ, જેથી ચિપ્સમાં કમ્પ્લીટ લોટમાં જેટલું જોઈએ એ પ્રમાણે હાથો આવી જાય। થોડુંક એવું લીંબુનું પાણી મિક્સ કરી દઈએ એટલે ટેસ્ટમાં પણ મસ્ત લાગે। ડોવાઈને લોટ આપણો તૈયાર થઈ ગયો છે, હવે આપણે ચિપ્સ પાડીશું। કાંઈ નહોતી ઘટતી એને હાટોથી મેં આ લોટ દોવો પછી એ હવે આપણે સારી દોરું। મને ખબર જ હોય ને પાડું નહીં, મને ખબર હોય ને મેં તને પહેલા જો મેં કરાવ્યું એટલું માપ ઓકે જ હોય। એલા ભાઈ બાદ કરો માં બે એલા ભાઈ બાતતા નથી, આ તો અગત્યની ચર્ચાઓ ચાલે છે। આજના કુક છે રાહુલભાઈ અને વિશાલભાઈ, જે આપને ચકરી ભજીયા અને કહે તો આલુ પૂરી ને સાદી ભાષામાં ગુજરાતીમાં કહેવામાં આવે તો બટાટા પૂરી સિંગડાવાળી હોય એ પણ જોઈને કાયદેસર હોય રેડી શાખવાનું હોય એટલે ખબર પડી। એક નંબર એકડો આઈટમ ભાઈ બનાવી નાખી છે। એકડો ને આપણા ચકરી ભજીયા તૈયાર થઈ ગયા છે। હાલ પુરાજ રાકેશભાઈ ને બહુ ભૂખ લાગે તો હા ઓ ભાઈ તૈયાર થઈ ગયો, બેહી તો જાવી જો પણ ધુવાડા કાઢે છે એમ કેમ બનાવી છો પણ રાહુલભાઈ? ચકરીની તો વાત જ ન થાય પણ એક નંબર ટેસ્ટ આવે। એકડો આઈટમ છે પણ